ચંદ્રની મોડર્ન હિસ્ટ્રીની પુસ્તક જે છે એ જોઈ રહ્યા હતા. એમાં આપણે આગળનું ચોથા નંબરનું ચેપ્ટર પહોંચેલા છે, જેનું નામ છે બ્રિટિશ કોન્ક્વેસ્ટ ઓફ ઇન્ડિયા. બ્રિટિશરો દ્વારા કોન્ક્વેસ્ટ એટલે વિજય, ભારત ઉપર વિજય કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવેલો. બ્રિટિશ ઓક્યુપેશન્સ ઓફ બેંગાલ. સૌથી પહેલાં બ્રિટિશરોએ ભારતને કેવી રીતે જીત્યું, તો એને અલગ અલગ ફેઝ, અલગ અલગ ચરણોમાં વિભાજિત કરી શકાય, અલગ અલગ ચરણોમાં જોઈ શકાય કે કઈ રીતે જીત્યું. કારણ કે બ્રિટિશરો કંઈ તાત્કાલિક આવી અને આખા ભારતને ગુલામ બનાવી દીધું એવું નહોતું થયેલું. એમને ધીમે ધીમે એક એક રાજ્ય, એક એક પ્રદેશ જે છે જીતેલો હતો. સૌથી પહેલાં એમને કોનો કબજો કરેલો હતો, તો સૌથી પહેલાં એમને બેંગાલને ઉપાડેલું હતું, એટલે કે બેંગાલ ઉપર કબજો કરેલો હતો. તો પહેલા નંબર, ફર્સ્ટ નંબરની અંદર આપણે જોઈ શકીએ કે બ્રિટિશ ઓક્યુપેશન્સ ઓફ બેંગાલ. સૌથી પહેલાં એને શું લીધું હતું? બેંગાલ લીધેલું હતું. હકીકતમાં એક્સપાન્શન ઓફ ધ એમ્પાયર, બ્રિટિશરોએ પોતાનું સામ્રાજ્ય, એમ્પાયર એટલે સામ્રાજ્ય, એનું એક્સપાન્સ, એની અંદર વધારો કરેલો હતો 1756થી લઈને તો 1818 સુધીમાં. 1756થી લઈને તો 1818 સુધીમાં એ આપણે જોઈએ. હકીકતમાં તો એમને 1757માં જ્યારે પ્લાસીનું યુદ્ધ કર્યું ત્યારથી લઈને તો 1857, એટલે કે 100 વર્ષ સુધી જે છે એ પોતાની એક્સપાન્શન નીતિ, એટલે કે અલગ અલગ રાજ્ય જીતવાની નીતિ જે છે એ ચાલુ રાખેલી હતી. પરંતુ 1857માં જે બળવો થયો ને એની પછી એમને કોન્ક્વેસ્ટ, વિજય, બધું જીતવાનું ને એ બધું બંધ કરી દીધું હતું. પરંતુ જોકે પછી એમને જીતવાની જરૂર નથી, કારણ કે 1857માં ઓલમોસ્ટ ઓલ ઓફ ધ ઇન્ડિયા, સમગ્ર ભારત એમના કબજા હેઠળ આવી ગયેલું હતું. ધ બિગિનિંગ ઓફ ધ બ્રિટિશ પોલિટિકલ સ્વે, અથવા તો ભારતની અંદર બ્રિટિશ પોલિટિકલ પાવર, રાજનૈતિક પાવરની શરૂઆત ભારતની અંદર બ્રિટિશરોની ક્યાંથી થઈ હતી? તો બેંગાલનું ઓક્યુપેશન, બેંગાલને પ્રાપ્ત કર્યું ત્યારથી થયું હતું. બેંગાલને કઈ રીતે પ્રાપ્ત કર્યું હતું? તો કે આ બેટલ ઓફ પ્લાસીના યુદ્ધથી કરેલું હતું. 1757માં પ્લાસીના યુદ્ધથી. વાઇન ધ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઝ ફોર્સિસ. 1757માં પ્લાસીના યુદ્ધમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજુદ્દૌલાને માત આપેલી હતી, અથવા એને હરાઈ દીધેલો હતો. સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ હતો. ધ અર્લિયર બ્રિટિશ સ્ટ્રગલ વિથ ફ્રેન્ચ. આ પ્લાસીનું યુદ્ધ થયું એના થોડા સમય પહેલાં જ, એટલે કે 1756 પહેલાં અથવા 1757 પહેલાં બ્રિટિશરોની સાઉથ ઇન્ડિયાની અંદર ફ્રેન્ચ લોકો સાથે પણ ડખા ચાલતા હતા, જેના વિશે આપણે ઓલરેડી ડિટેલમાં ચર્ચા કરી લીધી છે, કે જેને આપણે એંગ્લો ફ્રેન્ચ વોર કહીએ છીએ, અથવા જેને આપણે કાર્નેટિક વોર પણ કીધેલા છે, જેમાં 7 યર વોર જે બ્રિટનમાં ફ્રાન્સમાં ચાલતું હતું એના વિશે પણ આપણે ડિટેલમાં જોયું હતું ગયા લેક્ચરમાં. હેડ બીન રિહર્સલ, એટલે કે હકીકતમાં 1757માં આજે અંગ્રેજોની બેટલ ઓફ પ્લાસીની અંદર વિજેતા થયું ને એની પાછળનું એક કારણ એ હતું કે બ્રિટિશરોએ ઓલરેડી રિહર્સલ કરેલું હતું. રિહર્સલ એટલે કે નેટ પ્રેક્ટિસ કરી નાખેલી હતી. ક્યાં? કાર્નેટિક વોરની અંદર. આપણે કંઈ પ્લે, નાટક બાટક ભજવવાનું હોય તો કેવી રીતે પહેલાં રિહર્સલ કરી લઈએ, અથવા યુદ્ધ લડવા જવાનું હોય તો પહેલાં કઈ રીતે પ્રેક્ટિસ કરી લઈએ. તો આ બ્રિટિશરોને એવું હતું, આ ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું એની પહેલાં તો એમને આ ફ્રેન્ચ લોકોને હરાઈ દીધા હતા, એટલે થોડીક પ્રેક્ટિસ કરીને આવ્યા હતા. ધ લેસન લર્ન્ડ ધેર, એ લોકોએ અહીંયા અમુક લેસન, અમુક બાબતો શીખી લીધેલી હતી. કોણે? તો કે અંગ્રેજોએ, જે એમને ફાયદો કરાયો હતો બેંગાલની અંદર. બેંગાલ અત્યંત મહત્ત્વની વસ્તુ હતી. બેંગાલના બાબતે હું એક વાત કહીશ. એક હિસ્ટોરિયને એક વાત કીધેલી છે. શું? આપણે એક વસ્તુ જોઈ હતી ગયા લેક્ચરની અંદર, કે દુપ્લે જે છે ને, દુપ્લે એ ભારતની અંદર રાજ કરવા માંગતો હતો, અથવા ફ્રેન્ચ લોકો પણ પોતાનું સામ્રાજ્ય ભારતની અંદર સ્થાપિત કરવા માંગતા હતા. એની સામે અંગ્રેજો, ઇંગ્લિશ લોકો પણ ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય જે છે એ સ્થાપિત કરવા માંગતા હતા. જે સમયે દુપ્લે હતો ફ્રેન્ચ તરફથી, એ જ સમયે અંગ્રેજો તરફથી હતો એક વ્યક્તિ રોબર્ટ ક્લાઇવ એક નાનકડા ક્લર્ક અથવા તો નાનકડા અધિકારીથી છેક ગવર્નર જનરલ સુધી પહોંચેલો હતો. હવે આ એક હિસ્ટોરિયને એક બહુ સુંદર વાત કીધેલી છે. એ વાત તમે ધ્યાન આપજો, તમને જીવનમાં પણ ઘણી ફાયદો કરાવશે. એ વાત શું હતી? એ વાત એવી હતી કે અંગ્રેજો ભારત ઉપર રાજ કરી શક્યા અને ફ્રેન્ચ રાજ ન કરી શક્યા, અથવા તો દુપ્લે રાજ ન કરી શક્યો અને રોબર્ટ ક્લાઇવ જે છે રાજ કરી શક્યો. એની પાછળનું કારણ એને એમ કીધેલું છે કે દુપ્લે જે છે, દુપ્લે એ ભારત ઉપર રાજ કરવાની ચાવી જે છે, ભારત ઉપર રાજ કરવાની ચાવી એ ચંદ્રનગર પછી છે ચંદ્રનગરમાં ગોતતો હતો. ચંદ્રનગર શું હતું? તો કે ચંદ્રનગર જે છે એ ફ્રેન્ચ લોકોનું થાણું હતું. ફ્રેન્ચ લોકોની જે મિલિટરી અલાયન્સ છે એનું થાણું હતું, એ અહીંયા ગોતતો હતો. પરંતુ ભારત ઉપર રાજ કરવાની ચાવી તો એ ચંદ્રનગરમાં હતી જ નહીં. કેમ? કારણ કે ભારત ઉપર રાજ કરવાની ચાવી જે છે એ બેંગાલમાં હતી, અને બેંગાલમાં હતી એટલે દુપ્લેને ન મળી, કારણ કે દુપ્લે એ ચાવી ક્યાં ગોતતો હતો? દુપ્લે એ ચાવી જે છે એ ચંદ્રનગરમાં ગોતતો હતો, અને રોબર્ટ ક્લાઇવને એ ચાવી મળી ગઈ, કારણ કે ચાવી બેંગાલમાં હતી, અને રોબર્ટ ક્લાઇવે બેંગાલ જે છે એને હથિયાઈ લીધું હતું, અથવા બંગાળ ઉપર જે છે એની ઉપર રાજ કરી લીધેલું હતું. તો આવી એક હિસ્ટોરિયને વાત કીધેલી છે. ફરીથી હું એ વાત રિપીટ કરું છું કે ફ્રાન્સ લોકો અને અંગ્રેજ લોકો, એટલે કે દુપ્લે અને રોબર્ટ ક્લાઇવ બંને ભારત ઉપર સત્તા સ્થાપિત કરવા માંગતા હતા, અને બંને ભારત ઉપર રાજ કરવા માટેની ચાવી, કી ટુ એસ્ટાબ્લિશ પાવર ઓવર ઇન્ડિયા, આવી ચાવી જે છે એ ફાઇન્ડ આઉટ, એ શોધવાની કોશિશ કરતા હતા. આ ચાવી રોબર્ટ ક્લાઇવને મળી ગઈ અને દુપ્લેને ન મળી. કેમ? કારણ કે દુપ્લે એ ચાવી જે છે, દુપ્લે એ ચાવી
ચંદ્રનગરની અંદર ગોતતો હતો, જ્યારે એ ચાવી ચંદ્રનગરમાં હતી જ નહીં, એ ચાવી ક્યાં હતી? બંગાળની અંદર હતી. એટલે રોબર્ટ ક્લાઇવને એ ચાવી મળી ગઈ. આ વસ્તુ શું દર્શાવે છે? આ આખું સેન્ટેન્સ, આ આખી સ્ટોરી એ દર્શાવે છે કે બેંગાલનું મહત્ત્વ શું હતું, બંગાળનું મહત્ત્વ શું હતું. એ સમયે એવું કહેવામાં આવતું હતું, શું કહેવામાં આવતું હતું કે જે વ્યક્તિ ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગર ઉપર કબજો કરે છે, એ સમગ્ર વિશ્વનો વેપાર જે છે એના હાથમાં છે. જે વ્યક્તિ ઇન્ડિયન ઓશન ઉપર કબજો કરે છે એના હાથમાં સમગ્ર ઇન્ડિયન ઓશનનો, એના હાથમાં સમગ્ર વિશ્વનો વેપાર છે. અને એવું કહેવાતું હતું, જે વ્યક્તિ ભારત કબજે કરે છે, એ વ્યક્તિ આખા ઇન્ડિયન ઓશન ઉપર રાજ કરે છે. અને જે વ્યક્તિ બેંગાલ ઉપર કબજો કરે છે એ સમગ્ર ભારત ઉપર રાજ કરે છે. ફરીથી આખી ચેઇન હું તમને સમજાવું તો એક સમય એવો હતો 1757ની આજુબાજુનો, એવું કહેવાતું હતું કે જે વ્યક્તિ ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગર ઉપર કબજો કરે છે એ, અથવા તો હિન્દ મહાસાગર ઉપર રાજ કરે છે, રૂલ કરે છે, એ સમગ્ર વિશ્વ ઉપર રાજ કરે છે. કેમ? કારણ કે વિશ્વનો મોટાભાગનો ટ્રેડ, વેપાર જે છે એ સમુદ્ર માર્ગેથી ત્યાંથી જ થતો હતો, એના દ્વારા થતો હતો. બીજું એવું કહેવા માંગતું હતું, જે સમગ્ર ભારત ઉપર રાજ કરે છે અથવા તો ભારત ઉપર રૂલ કરે છે એ ઇન્ડિયન ઓશન ઉપર રૂલ કરે છે, અને જે બંગાળ ઉપર જે રાજ કરે છે એ સમગ્ર ભારત ઉપર રાજ કરે છે. એટલે કે ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો બેંગાલ જે છે એ ભારતને જીતવા માટેની ચાવી હતી, અથવા તો ભારત થકી એક રીતે એવું કહી શકાય કે બંગાળ એક ચાવી હતી. કઈ ચાવી? કે બેંગાળ થકી ભારત ઉપર રાજ કરી શકાતું હતું, ભારત થકી ઇન્ડિયન ઓશન ઉપર રાજ કરી શકાતું હતું, અને ઇન્ડિયન ઓશન થકી સમગ્ર વિશ્વ ઉપર જે છે એ રાજ કરી શકાતું હતું. તો આવું કનેક્શન જે છે એ બિલ્ડ કરી શકાતું હતું. તો બંગાળનું હવે આપણે મહત્ત્વ જોઈ શકીએ. યુપીએસસીમાં એક બે વાર પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. શું પ્રશ્ન પૂછાયેલો હતો? કે ફ્રેન્ચ લોકો એ ભારતની અંદર જીતી ના શક્યા, અને અંગ્રેજ લોકો જે છે એ ભારતની અંદર જીતી શક્યા. એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું એક મુખ્ય કારણ આ બેંગાલ હતું. પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે વોટ વર ધ ઇમ્પોર્ટન્સ ઓફ બેંગાલ ઇન ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ મુવમેન્ટ. બંગાળનું ભારતની આ જે ચળવળ હતી એની અંદર મુવમેન્ટ શું હતું? બીજું એક વસ્તુ તમે નોટ કરશો, ભારતના મોટાભાગના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, અથવા શરૂઆતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એ બધા બેંગાલથી જ બિલોંગ કરતા હતા, બંગાળમાંથી જ આવેલા હતા. જેમ કે રવિન્દ્રનાથ ટાગોર, જેમ કે રાજા રામમોહન રાય, જેમ કે સુભાષચંદ્ર બોઝ, જેમ કે ઘણા બધા આ જે સૂર્યસેન, માસ્ટર સૂર્યસેન, તમે શરૂઆતનું તમારે લિસ્ટ જોવાનું, આવું તમે ક્યારેય એનાલિસિસ નહીં કરેલું હોય. કેમ? કારણ કે આપણે અહીંયા બધા રટ્ટામાર બધું ફેક્ટ જ તે બધા ગોખાવામાં આવે કે આ કોણે કર્યું હતું, ઓલું કોણે કર્યું હતું. પરંતુ આવું એનાલિસિસ તમે જોજો, મોટાભાગના જે છે એ બંગાળની અંદર. અને તમે એ વસ્તુ પણ નોટ કરશો કે મોટાભાગના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જે છે, બુદ્ધિજીવી લોકો, એ પણ બેંગાલથી બિલોંગ કરતા હશે. કેમ? કારણ કે બેંગાલ ભાઈ અત્યારથી નહીં, સાલોથી તે ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ અને રિચેસ્ટ અમીર રાજ્ય રહેલું છે. ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ પણ વધારે રહેલું છે. એટલે તો અંગ્રેજોએ પણ પોતાનું જે થાણું જે છે, પોતાનું પછી જે કેપિટલ, રાજધાની જે છે એ પણ બેંગાલને જ બનાવી લીધી. તો આ બધા કારણ જે છે એ એની સાથે સંકળાયેલા છે. મેઇન્સની અંદર તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કોન્ટ્રીબ્યુશન ઓફ બંગાળનું યોગદાન શું હતું ભારતીય ચળવળમાં અથવા અંગ્રેજોના જીતવામાં, એ બધામાં. બીજી વાત કરીએ, ફર્ટાઇલ હતું, રિચેસ્ટ હતું. ત્રીજી વાત કરીએ કે બંગાળની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો આવેલા હતા. કોમર્સ એટલે કે વાણિજ્ય, એ બધાનું ડેવલપમેન્ટ થયેલું હતું. એઝ હેઝ બીન નોટેડ અર્લિયર, શરૂઆતમાં આપણે જોઈ લીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના સર્વન્ટ્સ, વેપારીઓ જે છે એ ખૂબ જ ઊંચો વેપાર કરતા હતા, અને વેપારની અંદર એમને ઘણો બધો પ્રોફિટ થતો હતો. શું થતું હતું? પ્રોફિટ થતો હતો. અને એમનો જે આ ટ્રેડ, વેપાર, કોમર્સ, બિઝનેસ જે છે એ બેંગાલ સાથે જ જોડાયેલો હતો. અને હવે બેંગાલ એમની પાસે આવી ગયું તો એમની પાસે ખૂબ સારું થઈ ગયું. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1717ની અંદર એક રોયલ ફરમાન, મુગલ એમ્પાયરે, મુગલ જે હતો એણે રોયલ ફરમાન આપી દીધું, જેના અંતર્ગત એમને પ્રિવિલેજીસ મળી ગયો હતો કર આપ્યા વગર વેપાર કરવા માટેનો, જે ખૂબ સારું હતું. કે કંપની ટુ ફ્રીડમ ટુ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ધેર ગુડ્સ ઇન બેંગાલ વિધાઉટ પેઇંગ ટેક્સ. કોઈ પણ પ્રકારનો બંગાળની અંદર ટેક્સ ભર્યા વગર એ લોકો જે છે એ બંગાળ સાથે જે છે બંગાળની અંદર એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સમગ્ર દુનિયા સાથે જે છે એ વેપાર કરી શકતા હતા. આને એક રીતે દસ્તક કીધેલું હતું. અને શું કીધેલું હતું? દસ્તક. અને આ દસ્તકનો કંપનીના જે ઓફિશિયલ કર્મચારીઓ જે છે એ દુરુપયોગ કરતા હતા, અને દુરુપયોગ કરતા હતા ને એના કારણે તો પ્લાસીનું યુદ્ધ થયેલું હતું. પ્રશ્ન પૂછાઈએ કે પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? તો પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ એ હતું કે કંપનીના ઓફિસરો જે છે ને એ દસ્તકનો દુરુપયોગ કરતા હતા. દસ્તકનો દુરુપયોગ શું હતો? અત્યારે આપણે થોડી વાત કરી લઈએ કે હકીકતમાં જે મુગલ એમ્પેરર, મુગલ સમ્રાટ જે હતો, મુગલ સમ્રાટ, એણે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક કાગળ આપેલું હતું. આ કાગળનું નામ દસ્તક હતું, અને એ દસ્તકની અંદર એવું લખેલું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જો ભારતની અંદર, બંગાળની અંદર વેપાર કરશે, ઇમ્પોર્ટ કરશે કે એક્સપોર્ટ કરશે, એટલે કે દેશ વિદેશ સાથે વેપાર કરશે, તો એમને કોઈ પણ પ્રકારનો કર ભરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી. તમને એવું લાગે એવું કેમ કીધું હતું? તો એવું કીધું હતું એનું કારણ એ હતું કે ભાઈ કર ભરવાની જરૂર નથી, એનો મતલબ હાવ કર ઝીરો નહોતો.
કર નહીં ભરવાનો, પરંતુ વાર્ષિક કર એક સાથે ભરી દેવાનો. વાર્ષિક કર, એન્યુઅલ ટેક્સ, આખા વર્ષનો કર એક હારે ભરી દેવાનો, પછી વારંવાર કંઈ ભરવાની જરૂર નહીં. પરંતુ સમ્રાટ હતો ને, મુઘલ સમ્રાટ, એણે આ પ્રિવિલેજીસ, આ સ્પેશિયલ રાઇટ્સ માત્ર અને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલો હતો. પરંતુ કંપનીના જે કર્મચારીઓ હતા ને, જેમ કે ઓફિસર હોય, જેમ કે ક્લર્ક હોય, જેમ કે પટ્ટાવાળો હોય, આડા કર્મચારી, એ લોકોએ ત્યાં દસ્તકનો દુરુપયોગ કરતા હતા. દસ્તકનો દુરુપયોગ કર, જ્યારે મુઘલ સમ્રાટે આ પ્રિવિલેજ માત્ર કંપનીને આપેલો હતો, અલગ અલગ અધિકારીઓને, ઓફિશિયલ પણ આનો દુરુપયોગ કરતા હતા. તો આ વાતના કારણે ડખા ચાલતા હતા બંગાળના નવાબની વચ્ચે અને કંપનીની વચ્ચે. એટલે તો એના કારણે આ પ્લાસીનું યુદ્ધ થયું હતું. પ્રશ્ન એક બે વાર પૂછાઈ ગયો છે. ધ કંપની સર્વન્ટ વર ઓલ્સો પરમિટેડ ટુ ટ્રેડ. કંપનીના જે વેપારીઓ હતા એમને પણ વેપાર કરવાની પરવાનગી આપેલી હતી, પરંતુ એમને આ ફરમાન અંતર્ગત નહોતા હોતા. એમને તો કર ભરવાનો હતો. તે વર રિક્વાયર્ડ ટુ પે ધ સેમ ટેક્સ. ભારતના વેપારીઓ જેટલો કર ભરે ને એટલો જ કર જે છે એ એમને પણ ભરવાનો થતો હતો. ધીસ ફરમાન વોઝ પરપેચ્યુઅલ સોર્સ ઓફ કોન્ફ્લિક્ટ. આ ફરમાન જે છે ને એના કારણે તે વારંવાર કોન્ફ્લિક્ટ, ડખા થતા હતા. કોની વચ્ચે? તો કે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે અને ભારતના બંગાળના નવાબની વચ્ચે. પરપેચ્યુઅલનો મતલબ થાય શાશ્વત. શાશ્વત એટલે કે લાંબા સમયથી આ વસ્તુના કારણે ડખા થતા હતા. કઈ વસ્તુ? તો કે આ જે રોયલ ફરમાન હતું કે જેનો આ કંપનીના ઓફિશિયલ લોકો મિસયુઝ, દુરુપયોગ કરતા હતા એના કારણે. ફોર વન ઇટ મીન્ટ લોસ ઓફ રેવન્યુ. હવે બંગાળની સરકાર જે હતી એ કોના હસ્તક હતી? તો 1757 તો ના પહેલાં તો એ નવાબના હસ્તક હતી. તો નવાબ અંતર્ગત જો કંપનીના ઓફિસરો આનો દુરુપયોગ કરશે, દસ્તકનો દુરુપયોગ કરશે, તો શું થશે? કંપનીના ઓફિસર લોકો ટેક્સ રેવન્યુ ભરશે નહીં, તો નવાબને નુકસાન થશે. કેમ? કારણ કે બંગાળની સરકારને રેવન્યુ, પૈસા જે છે મળશે નહીં, એને લોસ થઈ જશે. સેકન્ડલી, બીજી વસ્તુ એ કે ધ પાવર ટુ ઇસ્યુ દસ્તક ફોર કંપનીઝ ગુડ વર મિસયુઝડ બાય કંપની સર્વન્ટ ટુ ઇવેડ ટેક્સીસ ઓન ધેર પ્રાઇવેટ ટ્રેડ. કંપનીના જે સર્વન્ટ લોકો જે છે, મજૂર લોકો જે છે, એ પણ આ દસ્તકનો દુરુપયોગ કરતો હતો. હકીકતમાં મુઘલ સમ્રાટે ખાલી મફતમાં વેપાર કરવાની પરવાનગી, એટલે કે ટેક્સ ભર્યા વગર વેપાર કરવાની પરવાનગી ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલી હતી. એના કર્મચારીઓને, એના ઓફિશિયલને આપેલી નથી. તેમ છતાં પણ આ કર્મચારીઓ એનો મિસયુઝ, દુરુપયોગ કરતા હતા, જેના કારણે બંગાળની સરકારને જેટલો રેવન્યુ, મહેસૂલ, કર જે મળવો જોઈએ એટલો મળતો ન હતો. ઓલ ધ નવાબ્સ ઓફ બેંગાલ. બંગાળના બધા જ નવાબ, મુર્શિદ કુલી ખાનથી લઈ તો અલીવર્દી ખાન, આ બધાએ આ વસ્તુનો ઉપર ઓબ્જેક્શન દર્શાવેલું હતું કે ભાઈ તમે તમારી કંપનીના ઓફિશિયલ આ ફરમાનનો દુરુપયોગ કરે છે એનું કંઈક કરો. આની પહેલાં મેં તમને કીધેલું હતું કે ભારતની અંદર કરપ્શન લાવવાવાળું કોઈ મુખ્ય કારણ હોય, કોઈ મોહિમ વસ્તુ હોય તો એ ઇંગ્લિશ લોકો જ હતા, બ્રિટિશર લોકો જ હતા, અંગ્રેજો જ હતા. અહીંયા તમે એ જોઈ શકો છો. કારણ કે જો આ ભાઈ મુર્શિદ કુલી ખાનથી લઈને અલીવર્દી ખાને ઘણી બધી વાર કીધું કે તમારા જે ઓફિશિયલ લોકો જે છે આનો દુરુપયોગ કરે છે. હકીકતમાં દુરુપયોગ કરવો એનો મતલબ કરપ્શન જ થયું ને, એક પ્રકારનું કરપ્શન જ હતું. તો એ માનતા નહોતા, એટલે લાંબા સમયથી આ ડખા ચાલતા જતા. they had compelled the company to pay lump sum of their treasury. આપણે વાત થઈ ગઈ કે એમને કહી દીધું, કંપનીને એવું કીધું હતું કે તમારે આખા વર્ષનો જે છે એ ટેક્સ એક હારે ભરી લેવાનો. એન્ડ ફિર્મલી સપ્રેસ્ડ ધ મિસયુઝ ઓફ દસ્તક. અલગ અલગ નવાબો દ્વારા જે ઓફિશિયલ લોકો જે છે દસ્તકનો દુરુપયોગ કરતા હતા એને ડામવાની કોશિશ કરેલી હતી. ધ કંપની હેડ બીન કમ્પેલ્ડ ટુ એક્સેપ્ટ ધ ઓથોરિટી ઓફ નવાબ. કંપનીને ઘણી બધી વાર એવું કીધેલું હતું, એવું કીધેલું હતું કે તમારે નવાબની ઓથોરિટી જે છે એ સ્વીકારવાની છે. બટ ઇટ્સ સર્વન્ટ, પરંતુ તેમ છતાં પણ એના સર્વન્ટ લોકો જે છે એ ગમે ત્યારે આડી અવડી રીતે કોઈ પણ રીતે જે છે એવી ઓપોર્ચ્યુનિટી, તક ગોતી જ દેતા હતા કે જેના કારણે એ જે છે એ પોતાનો ટેક્સ જે છે એ બચાવી લે અને દસ્તકનો દુરુપયોગ કરી લે. બરાબર. હવે ભાઈ જો આમાં કેવું હોય કે નવાબ ભાઈ કંઈ રોજ બધા ઉપર કંઈ ધ્યાન રાખીને ન ઊભો રહે આ લોકો, અને કદાચ ધ્યાન રાખીને ઊભો રહે. બરાબર. તેમ છતાં પણ આ લોકો ક્યારેક ને ક્યારેક તો એવો આડો અવડો રસ્તો જે છે એ ગોતી જ દેતા હતા. બીજું, આ જ પ્રકારનો મેટર 1756ની અંદર જે છે એ યંગ નવાબ જે હતો, યુવાન નવાબ હતો, અને ક્વિક ટેમ્પર્ડ. જો યુવાન હશે તો કેવો છે, એનું મગજ કેવું છે, યુવાન લોકોનું મગજ કેવું હોય તો કે એ ભાઈ તાત્કાલિક ગુસ્સામાં આવી જાય, ક્રોધમાં આવી જાય, અને તાત્કાલિક ભાઈ તાત્કાલિક નિર્ણય લેવા પડે. તો એવો જ વ્યક્તિ હતો કોણ? સિરાજુદ્દૌલા. યંગ હતો, યુવાન હતો, અને ક્વિક ટેમ્પર્ડ હતો. એના નજરમાં આ વસ્તુ આવી કે કંપનીના ઓફિસર લોકો જે છે ને એ તો દસ્તકનો દુરુપયોગ કરે છે. અને એના જે ગ્રાન્ડ ફાધર અલીવર્દી ખાન હતા ને, એ અલીવર્દી ખાને તે ભાઈ આ સિરાજને કીધું હતું કે ભાઈ બેટા સિરાજ, તું ધ્યાન રાખજો, આ કંપનીવાળા જે છે ને એ આનો દુરુપયોગ કરતા હોય છે. એટલે સિરાજને પહેલાંથી જ ખબર હતી. એટલે સિરાજે તાત્કાલિક તે ઇંગ્લિશ લોકોને બોલાયા અને કીધું કે ભાઈ અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એને આ દસ્તક આપેલું છે, તો એના જે પ્રાઇવેટ કર્મચારીઓ જે છે ને એને આવું કરવું જોઈએ નહીં. એટલે ટૂંકમાં એને બોલાવી અને કીધું કે ભાઈ હવે તમે ધ્યાન રાખજો, આવું જે છે એ ચાલશે નહીં, આ જે છે એ ચાલશે નહીં. પણ આગળ જતા હતા ઇંગ્લિશ રિફ્યુઝડ ટુ કમ્પ્લે, પરંતુ અંગ્રેજોએ ના પાડી દીધી. હવે તો અંગ્રેજોએ જે છે ના પાડી દીધી. અંગ્રેજો હવે નવાબની સામે થવા લાગ્યા. જ્યારે સિરાજુદ્દૌલા હતો ને ત્યારે અંગ્રેજો નવાબની સામે થવા લાગ્યા. કેમ સામે થયા? એની પાછળના પણ અમુક કારણ હતા. આ વાત હતી 1756ની. 1756ની અંદર સિરાજ જે છે ને, સિરાજે અંગ્રેજોને બોલાવ્યા હતા અને કહી દીધું હતું કે ભાઈ
આ નિયમ જે છે ને એનો તમે આ દસ્તકનો તમે મિસયુઝ ન કરો. તો આ વખતે તોલામને ના પાડી દીધી કંપની વડે. એની પાછળનું કારણ એ હતું કે 1756ની અંદર ઓલરેડી એમને ફ્રેન્ચ લોકોને હરાયા હતા, અંગ્રેજોએ ફ્રેન્ચને હરાયા હતા. એટલે એમની અંદર જે થોડુંક બળ હતું, થોડાક હવામાં આવી ગયા હતા. એમ હતું કે હવે અમે એવું લાગી ગયું તો અબ તો અપુની ભગવાન હે, અથવા તો સર્વશક્તિમાન ભગવાન પોતાની જાતને માનવા લાગેલા હતા. અને બીજું એમને એ પણ હતું કે ભાઈ સિરાજ તો એકદમ નાનો છોકરો છે, યંગ હતો. આપણે પહેલાં જોયું તો કે યંગ છે કે ભાઈ એનું એટલું બધું આવશે નહીં. એટલે એમને સિરાજની સામે થઈ ગયા. તે હેડ ઓલ્સો કમ ટુ રિકોગ્નાઇઝ ધ પોલિટિકલ એન્ડ મિલિટરી વીકનેસ ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ. બીજી વાત કરીએ કે આપણે જોયું કે આ જે ફ્રેન્ચ સાથે યુદ્ધ થયેલું હતું, ફ્રેન્ચ સાથે યુદ્ધ થયેલું હતું તો એ જ સમયે એમનું હૈદરાબાદ સાથે અને કાર્નેટિક લોકો સાથે પણ યુદ્ધ થયેલું હતું. અને ત્યારે ભારતીય રાજાઓ ઇન્ડિયન રૂલરની જે વીકનેસ, જે નબળાઈઓ હતી ને એ એમને ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયન રૂલર અંતર્ગત જે સૈનિકો જે છે એ કેવા છે તો કે ડિસિપ્લિનવાળા નથી, એ એફિશિયન્ટ નથી. બીજું આપણે તો તલવારને ભાલાને એનેથી ઉપયોગ કરતા હતા, એમની પાસે મોડર્ન મિલિટરીને એ બધું હતું. તો ભારતીય રાજાઓની જે નબળાઈ હતી, અલગ અલગ જે ડખાને એવું બધું ચાલતું હતું, જાતિવાદ ને એવું બધું ચાલતું હતું, ભેદભાવને એવું બધું ચાલતું હતું કે બધા લોકો જે છે એ યુદ્ધમાં ભાગ ન લઈ શકે, લડવાનું કામ અમુક લોકોએ જ કરવાનું, અમુક જાતિના લોકોએ જ કરવાનું. અને અંદરો અંદર રાજાના જે આજુબાજુના જે સરદારો હતા, મંત્રીઓ હતા, એ બધા પણ સ્વાર્થી હતા. તો એ બધી નબળાઈ એ કંપનીને ખબર પડી ગઈ હતી. એટલે હવે કંપનીએ કીધું કે ભાઈ નવાબ આરે એવું બધું કંઈ કરવાની જરૂર નથી. એટલે કંપનીવાળા નવાબની સામે થઈ ગયા. કંપનીવાળાએ શું કર્યું? કંપનીવાળાએ જે છે તે લેવિડ હેવી ડ્યુટી ઓન ઇન્ડિયન ગુડ્સ એન્ટરિંગ કલકત્તા વિચ વોઝ અંડર ધેર કંટ્રોલ. તો હવે કંપનીએ શું કર્યું કે કલકત્તાની અંદર જે બહારથી જે ભારતીય સામાન આવતો હતો ને, કલકત્તાની અંદર બહારથી જે સામાન આવતો હતો, બહારથી જે ભારતીય સામાન આવતો હતો ને એની ઉપર હેવી ડ્યુટી લગાવી દીધી. તમને એવું લાગે કે કંપનીવાળા આ ડ્યુટી કેમ લગાવી દીધા? તો આ કર લગાવવાની જે પાવર જે છે ને એ કંપની પાસે હતો, એવો પાવર જે છે ને એ કંપની પાસે હતો. એટલે એમને જે છે એ આ પ્રકારની ડ્યુટી જે છે એ લગાવી દીધી. તો આ પણ વળી પાછું ડખા જેવું થશે. ઓલ ધીસ નેચરલી એનોઇડ. આના કારણે જે છે એ સિરાજનો મગજ ગયો, સિરાજને ગુસ્સો આવી ગયો. અને સિરાજ જે છે વોઝ ઓલ્સો સસ્પેક્ટેડ ધેટ ધ કંપની વોઝ હોસ્ટાઇલ. અને સિરાજને એ ખબર પડી ગઈ હતી કંપની જે છે એ એની પ્રત્યે હોસ્ટાઇલ એટલે કે પ્રતિકૂળ જે છે એ રાગી રહી છે. અને એના થ્રોન, બંગાળનું એનું જે શાસન જે છે, એનું રાજ સિંહાસન, એની ઉપર કબજો એને જે છે એ ચેલેન્જ કરી રહી છે. સિરાજને એવી ખબર પડી. પછી બીજું એક વસ્તુ એ પણ હતું કે કંપની જે છે ને એ પોતાની જે થાણું હતું ને, પોતાની જે ફેક્ટરી, એની આજુબાજુમાં એણે કિલ્લેબંધી કરી નાખી. તમને એવું લાગે કિલ્લેબંધી કેમ કરી? તો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કિલ્લેબંધી બંગાળની અંદર એટલે કરેલી હતી કારણ કે એને ફ્રેન્ચ લોકોનો ડર હતો. આપણે જોયું કે અત્યારે ફ્રેન્ચના ને એમના ડખા ચાલે જ છે. તો ફ્રેન્ચ લોકો જે છે, ફ્રેન્ચ લોકો એ ઇંગ્લિશના થાણા ઉપર હુમલો ન કરે ને એટલે એણે આજુબાજુ કિલ્લેબંધી કરી. એની સામે જે છે ફ્રેન્ચ લોકોએ પણ કિલ્લેબંધી કરી નાખી. આ બંને હતા બંગાળની અંદર હતી. આ ફ્રેન્ચવાળા જે છે એ ચંદ્રનગરની અંદર હતા. તો ફ્રેન્ચ લોકોએ પણ જે છે એ કિલ્લેબંધી કરી નાખી કે અંગ્રેજો એની ઉપર હુમલો ન કરે. તો સિરાજે વળી પાછા બેયને બોલાયા, ઇંગ્લિશને અને ફ્રેન્ચને, અને કીધું કે તમે આ જે કિલ્લેબંધી કરી છે ને એ તોડી નાખજો કારણ કે અહીંયા શાસન મારું છે. આ ઓલા જેવી વસ્તુ છે કે તમે કોઈ શહેરના રાજા છો અથવા તમે કોઈ સોસાયટીના રાજા છો અને અહીંયા કોઈ બીજો વ્યક્તિ આવી અને પોતાનું ઘર ઇલીગલ બનાવી દે અને એની આજુબાજુમાં કિલ્લેબંધી કરે તો શું થશે? તો જે બંગાળનો જે નવાબ હતો એની જે સોવરેનિટી હતી ને એ હર્ટ થશે. એની સોવરેનિટી જે છે ને એને ચેલેન્જ કરવામાં આવશે. સોવરેનિટી એટલે શું એ તમે ડિટેલમાં સમજી લેજો. આમુખવાળો લેક્ચર જે છે જોઈ લેજો બંધારણની અંદર, એટલે તમને ખ્યાલ આવે. તો આવામાં પણ પાછું શું થયું કે સિરાજે બેયને બોલાય, અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેને કીધું કે ભાઈ આ કિલ્લેબંધી તમે તોડી નાખજો. તો ફ્રેન્ચ લોકોએ તો આ કિલ્લેબંધી તોડી નાખી, પરંતુ અંગ્રેજોએ કિલ્લેબંધી તોડી નહીં. અંગ્રેજોએ એટલે સિરાજનો વળી પાછો જે છે એ મગજ ગયો. તો અહીંયા તમે અલગ અલગ કારણ જોજો. પ્લાસી, બેટલ ઓફ પ્લાસીના યુદ્ધ પાછળના કારણ પહેલું તો મિસયુઝ ઓફ દસ્તકનો જે છે એ મિસયુઝ કરતા હતા. બીજું શું? તો કે બીજું અંગ્રેજોને પાવર આવી ગયો હતો એ સાઉથ ઇન્ડિયાની અંદર જે એમને જે વિજેતા થયેલા હતા એ. ત્રીજું કે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે ભારતીય રાજાઓની વીકનેસ કઈ છે, કઈ છે. ચોથા નંબરનું કહ્યું કે આજે સિરાજુદ્દૌલા જે છે એણે અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેને કીધું કે આ ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી તમે જે કરેલી છે ને એ તમે તોડી નાખો. તેમ છતાં પણ એમને તોડી નહીં. એમને અંગ્રેજોએ તો એ કિલ્લેબંધી તોડી નાખી, પરંતુ આજે ફ્રેન્ચ લોકોએ તો કિલ્લેબંધી તોડી નાખી, પરંતુ અંગ્રેજોએ તોડી નહીં. બીજું, અંગ્રેજોએ પાંચમું કારણ શું કર્યું કે ભારતની અંદર જે ટેક્સ આવતો, ભારતની અંદર જે વસ્તુ આવતી હતી એની ઉપરની ડ્યુટી જે છે એ ડબલ લગાવી દીધી. જેના કારણે બંગાળની અંદર અથવા તો કલકત્તાની અંદર જે સામાન આવતો હતો એ કેવો થઈ ગયો? મોંઘો થઈ ગયો. તો આ પણ મજા આવી નહીં. તો આ ઘણા બધા કારણ હતા. આવો પ્રશ્ન મેઇન્સમાં પૂછાઈ શકે છે, પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ રીઝન ફોર બેટલ ઓફ પ્લાસી. અને 1 2 3 3 4 અલગ અલગ આપેલા હોય, બરાબર. તો 1 2 3 ઓનલી 1 ઓનલી 2 એવા ક્વેશ્ચન પૂછાઈ શકે. વિધાઉટ ટેકિંગ
નવાબ્સ પરમિશન ધ કંપની બિગેન ફોર્ટિફિકેશન ઓફ ધ કલકત્તા ઇન એક્સપેક્ટેશન ઓફ ધ કમિંગ સ્ટ્રગલ વિથ ધ ફ્રેન્ચ. આ બધું મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે એણે કિલ્લેબંધી કરેલી હતી અને આ ફ્રેન્ચ લોકો ચંદ્રનગરમાં હતા. ચંદ્રનગર પણ બંગાળની આજુબાજુમાં જ હતું. આ બધું મેં તમને સમજાવી દીધું. સિરાજ રાઇટલી ઇન્ટરપ્રિટેડ ધીસ એક્શન એઝ એન એટેક અપોન હિઝ સોવરેનિટી. સિરાજને એવું લાગ્યું કે આમને કિલ્લેબંધી કરી તો એ તો એની સોવરેનિટી, એની સાર્વભૌમત્વ ઉપર જે છે એ હુમલો કરેલો છે. હાઉ કુડ એન ઇન્ડિપેન્ડન્ટ રૂલર પરમિટ અ પ્રાઇવેટ કંપની ટુ ઓફ અ મર્ચન્ટ ટુ બિલ્ડ. અને આમાં એક વસ્તુ વિચારો, કોઈ એક રાજા જે છે એ કોઈ પ્રાઇવેટ કંપનીના વેપારીઓને એવી કઈ રીતે પરમિશન આપી શકે કે એ પોતાના રાજ્યની અંદર જે છે એ કિલ્લા બનાવવા લાગે, ફોર્ટ જે છે એ બનાવી શકે અને પ્રાઇવેટ વેપાર કરે. તો આમાં એને ગમે નહીં, રાજા એવું પણ કહેવાતું હતું રાજા વાજાને વાંદરા. તો પછી એને તો આ ગમશે નહીં એટલે એને ગુસ્સો આવી ગયો અને પછી જે છે એ તાત્કાલિક લપ થઈ ગઈ અને ડખા ચાલુ છે. Moreover, he feared that if he permitted English and French to fight each other on the soil of Bengal. બીજું અહીંયા એક કારણ એ પણ હતું, અંગ્રેજોએ કિલ્લેબંધી કરેલી હતી અને ફ્રેન્ચ લોકોએ પણ કિલ્લેબંધી કરેલી હતી. બંને લોકોએ જે છે એ કિલ્લેબંધી કરેલી હતી. બંને એકબીજાના ડરથી કિલ્લેબંધી કરેલી હતી. તો હવે સિરાજ જે હતો ને, સિરાજને એક બીજો ડર પણ હતો કે જો આ બંને કિલ્લેબંધી કરશે અને નહીં અને આ બંનેની વચ્ચે જો ડખા ચાલુ થઈ ગયા, બંનેની વચ્ચે લપ ચાલુ થઈ જશે ને અંગ્રેજો અને ફ્રેન્ચની વચ્ચે, તો તમે વિચારો અંગ્રેજો અને ફ્રેન્ચની વચ્ચે જે લપ થયેલી હતી તો કાર્નેટિક નવાબ સાથે શું થયેલું હતું? આની પહેલાં જે ફ્રેન્ચ લોકો આ જે એંગ્લો ફ્રેન્ચ વોર થયેલું હતું એ કાર્નેટિકની લપમાં તો થયેલું હતું. એટલે અને કાર્નેટિક બરબાદ થઈ ગયેલો, તો કાર્નેટિકનો નવાબ જે છે એને પણ મરવું પડેલું હતું. તો સિરાજુદ્દૌલાએ ઓલરેડી આ જોયું જ હતું કે કાર્નેટિકની અંદર આ બેની લપમાં જે છે એ પરબારો નવાબ જે છે એને મોતને ઘાટ ઉતારવું પડ્યું હતું. તો કે આપણે ભાઈ આમને એવું કંઈ કરવા દેવું નથી, એટલે એમને ના પાડી દીધી કે તમારે આ ડખા જે છે એ આયા કરવા નથી, એ બધું તમારે કરે. In other words, Siraj was willing to let the European remains as merchant but not as master. બીજું, સિરાજ એવું ઈચ્છતો હતો કે આ યુરોપિયન લોકો જે છે ને ભારતની અંદર રહે પણ વેપારી તરીકે, મર્ચન્ટ તરીકે, માસ્ટર તરીકે, રાજા તરીકે નહીં. હંમેશા તમને એ પ્રશ્ન પણ થવો જોઈએ કે ભારતના દરેક રાજા જે છે એ અંગ્રેજોને આવકારતા કેમ હતા? આવકારતા એટલા માટે હતા કારણ કે એ શરૂઆતમાં તો એ લોકો ટ્રેડ વેપાર કરતા હતા અને વેપારના કારણે રાજા જે છે એને ઘણો બધો જે પૈસા જે છે, રેવન્યુ, મહેસૂલ જે છે એ મળી રહેતું હતું. તો એ પ્રશ્નને પણ અહીંયા ધ્યાને લેવો પડે. આજે સિરાજ હતો એણે ઓર્ડર આપ્યો અંગ્રેજોને અને ફ્રેન્ચોને બંનેને કીધું કે તમે તમારી કિલ્લેબંધી જે છે એ તોડી નાખો. કલકત્તાની અંદર કોની હતી કિલ્લેબંધી? તો કે કલકત્તાની અંદર હતી અંગ્રેજોની. અને ચંદ્રનગરની અંદર કોની હતી? તો કે ચંદ્રનગરની અંદર ફ્રેન્ચની હતી. તો બંનેને એવું કીધું. ફ્રેન્ચ કંપનીએ તો એ તોડી નાખી પરંતુ ઓલા લોકો અંગ્રેજોએ તોડી નહીં. અને બીજું, અંગ્રેજોએ કેમ ન તોડી? કારણ કે અંગ્રેજોને એક રીતે કોન્ફિડન્સ આવી ગયો તો કાર્નેટિકની અંદર એમને જે વિજેતા થયા હતા એટલે એમને પાવર આવી ગયો હતો કે હવે તો અમે તો સર્વશક્તિમાન છીએ. ઇટ વોઝ નાઉ ડિટરમાઇન્ડ ટુ રિમેઇન બેંગાલ ઇવન અગેન્સ્ટ ધ વિસીસ. એટલે બંગાળવાળા જે છે હવે નવાબની પણ વિરુદ્ધ જવાનું ચાલુ કરી દીધું. હવે અહીંયા તમારે બીજી વસ્તુ પણ સમજવી પડે. આ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ નવાબની પણ વિરુદ્ધ કેમ થઈ ગયા? તો નવાબની પણ વિરુદ્ધ થઈ ગયા એની પાછળનું પણ એક બીજું કારણ હતું. એની પાછળનું બીજું કારણ એ હતું કે ઇંગ્લેન્ડની અંદર શું થયું હતું? તો ઇંગ્લેન્ડની અંદર પાર્લામેન્ટ જે છે એ સત્તામાં આવી ગઈ હતી. હવે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એણે પહેલાં તો રાજાને ઘણી બધી બ્રાઇબ આપેલી હતી, ઘણી બધી લાંચ આપેલી હતી કે જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને ભારતની અંદર વેપાર કરવાનો એકાધિકાર આપે. પરંતુ હવે તો રાજાનું શાસન અહીંયા જતું રહ્યું હતું અને અહીંયા પાર્લામેન્ટ જે છે એ સર્વોચ્ચ બની ગઈ હતી. તો પાર્લામેન્ટને તે માંડ બધું સેટિંગ કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, ન્યૂ ઇન્ડિયા કંપનીને, બે ત્રણ કંપની ઘણા બધા વાટાઘાટો કરી અને આ પાર્લામેન્ટને બ્રાઇબ, લાંચ આપીને ઘણું બધું જે છે એ લોચા મારીને આ બધું કરેલું હતું. અને હવે તો ચાર્ટર અંતર્ગત આ અંગ્રેજો જે હતા એનો ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારત સાથે વેપાર માટેનો જે એકાધિકાર હતો એનું ચાર્ટર જે છે એ પણ વિથડ્રોન, એ પણ રદ કરી નાખેલું હતું. તો હવે અંગ્રેજોને એ પણ ખબર પડી ગઈ હતી કે ભાઈ આપણો વેપાર જે છે એ કેટલો ચાલે એ હવે અનિશ્ચિત છે. અમે બ્રિટને જે છે દર વર્ષે 80,000 પાઉન્ડ જે છે 80,000 પાઉન્ડ એની લાંચ આપતા હતા. એટલે એમને ભારતની અંદરથી વધુને વધુ પૈસા જે છે જોતા જ હતા. એટલે એની માટે આવું જે છે આડું વસ્તુ કરવી પડી એમ હતી. નેવરધલેસ ઇંગ્લિશ કંપની ડિમાન્ડેડ ધ એબ્સોલ્યુટ રાઇટ ટુ ટ્રેડ ફ્રીલી ઇન બેંગાલ. એટલે તો કંપની જે છે એ એબ્સોલ્યુટ, સંપૂર્ણપણે ભારતની અંદર મફતમાં વેપાર કરી શકાય એવા અધિકારો જે છે એ ઈચ્છતી હતી. એટલે એ લોકો નવાબના ઓર્ડરની પણ વિરોધમાં જતા રહ્યા. ધીસ અમાઉન્ટેડ, આના કારણે શું થયું? નવાબની સોવરેનિટીને ડાયરેક્ટ ચેલેન્જ થઈ ગયો અને પછી આના કારણે જે છે એ શું થયું? તો કે યુદ્ધ થઈ ગયું હતું. તો આવા કેસમાં સિરાજે શું કર્યું? સિરાજને એવું લાગ્યું કે આ તો ભાઈ મારી સોવરેનિટી, મારી સાર્વભૌમત્વ ઉપર હુમલો છે. એટલે સિરાજે તાત્કાલિક જે છે એ ક્યાં જતો રહ્યો? તો કે કલકત્તાની અંદર જતો રહ્યો. અને કલકત્તાની અંદર આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે થાણું હતું, એણે જે ફોર્ટિફિકેશન, જે કિલ્લાબંધી કરેલી હતી એની ઉપર હુમલો કરી નાખ્યો અને એ કિલ્લાબંધી જે છે એ તોડી નાખી. અને ત્યાંના જે મજૂરો હતા, ત્યાંના જે બધા મજૂરો હતા એને એક કોઠડીની અંદર જે છે પૂરી દીધા, જેને નામ આપવામાં આવે છે બ્લેક હોલ ટ્રેજેડી. કે ઘણા બધા અંગ્રેજો હતા ને એ બધાને એક નાનકડી એવડી કોઠડીની અંદર જે છે એ ભરી દીધા. આમ જેવી રીતે
ઘેટા બકરાને ભરતા હોય એમ એકદમ ફિટ જે છે એ ભરી દીધા અને સવારે પડતા જે છે ઘણા બધા લોકો જે છે ઘણા બધા અંગ્રેજો જે છે એ મરી ગયા. જોકે અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે કે આ આખી ઘટના જે છે એ ખોટી છે. આવી ભાઈ બ્લેક હોલ ટ્રેજેડી નામની કોઈ વસ્તુ થઈ નથી, પરંતુ અંગ્રેજોએ જે છે એ ભારત ઉપર અથવા તો બંગાળ ઉપર હુમલો કરવા માટે, યુદ્ધ કરવા માટે કોઈ એકાદું કારણ જોતું હતું એટલે એમને આ બ્લેક હોલ ટ્રેજેડી જે છે એ કરેલું હોય એવું માની શકે છે. અને અમુક આ જે આવું કહેવાવાળા ઇતિહાસકારો એવું પણ કહે છે કે એ સમયે ભારતનો એક પણ રાજા એવો ક્રૂર નહોતો કે આ બ્લેક હોલ ટ્રેજેડી નામની વસ્તુ જે છે એ કરી શકે, કારણ કે ભારતના રાજાઓ બધા દયાળુ હતા. ભારતના રાજાઓ જે છે એથિક્સ, મોરલ, નૈતિકતાને એવું બધું માનવાવાળા હતા. ભારતના રાજાઓ જે છે પાછળથી હુમલો ન કરવો, પછી યુદ્ધ છોડીને નહીં જવું, આવા બધા આદર્શોને માનવાવાળા હતા. તો એ આ બ્લેક હોલ ટ્રેજેડી નામની સસ્તી વસ્તુ તો ન જ કરી શકે. એટલે બે અલગ અલગ થિયરી છે બંને. મેં તમને કહી દીધું, મારું એવું માનવું છે બ્લેક હોલ ટ્રેજેડીવાળી વસ્તુ તો તમે સાંભળેલી જ હશે, પરંતુ આ જે બીજી થિયરી મેં તમને કીધું, બીજા અમુક ઇતિહાસકારો એના વિશે કદાચ તમે નહીં સાંભળેલું હોય. બરાબર. તો સિરાજુદ્દૌલાએ આ અંગ્રેજોની જે કોઠી હતી એની ઉપર હુમલો કરી દીધો અને એને સીઝડ જપ્ત કરી દીધી. અહીં SEI આવશે, અને જપ્ત કરી લીધી. અને કાસિમ બજારની જે એમની ફેક્ટરી હતી ને એને જપ્ત કરી દીધી. અને કાસિમ બજારની બાજુમાં તે એમનો કિલ્લો હતો. એ ફોર્ટનું નામ શું હતું? એ ફોર્ટનું નામ જ હતું ફોર્ટ વિલિયમ. પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે, ફોર્ટ વિલિયમ ક્યાં આવેલો છે? ફોર્ટ વિલિયમ જે છે, ફોર્ટ વિલિયમ એ ક્યાં આવેલો છે? તો કે એ કાસિમ બજારની અંદર અથવા તો એ બેંગાલની અંદર, કલકત્તાની અંદર જે છે આવેલો છે. બેંગાલ, કલકત્તા આ બધું એક જ છે. 20 જૂન 1756ની અંદર એણે આ બધું જપ્ત કરી લીધું. હી ધેન રિટાયર્ડ ફ્રોમ કલકત્તા ટુ સેલિબ્રેટ. હવે જો આ જે સિરાજ હતો ને, સિરાજે આ બધું કિલ્લેબંધીને એ બધું પાડી દીધું અને સિરાજ યંગ યુવાન હતો એટલે એને એમ થયું કે હાલો હવે તો આપણે જીતી ગયા, એટલે પાછો કલકત્તા જતો રહ્યો. એને એમ હતું કે હવે આપણે આ કિલ્લેબંધી તોડી નાખી, હવે કાંઈ નહીં, હવે બધી વાત પૂરી, હવે આપણે અંગ્રેજો સામે જીતી ગયા. અને બીજું, સિરાજે જે બીજા જે વધેલા અંગ્રેજો હતા ને એને એસ્કેપ, ભાગવા માટે જહાજનો ઉપયોગ કરવા નહીં દીધો, એટલે કે એમને ભાગવા માટે મોકો દીધો. આ એક રીતે એની મિસ્ટેક થઈ ગઈ હતી. હી અંડર એસ્ટિમેટ, કારણ કે સિરાજ હતો ને એણે દુશ્મનોની જે સ્ટ્રેન્થ, તાકાત હતી ને એને અંડર એસ્ટિમેટ, એને ઓછી આંકેલી હતી. એને એમ કીધું કે ભાઈ અંગ્રેજો સામે તો હવે આપણે જીતી ગયા, હવે આપણું કંઈ થશે નહીં. તો એને ભાગવામાં ને એ બધાએ જવા દીધા, એણે કોઈ પીછો કંઈ કર્યું નહીં. ધ ઇંગ્લિશ ઓફિશિયલ ટુક રેફ્યુજ. પછી અંગ્રેજી ઓફિસરો હતા એ ફુલટા નામની જગ્યા હતી કે જે નેવલ સુપિરિયર હતી, ત્યાં જે છે એમને શું લીધું? તો કે રેફ્યુજ લીધી. હિયર તે વેઇટેડ ફોર એડ ફ્રોમ મદ્રાસ. અને એમને રાહ જોઈ ઓફિસરોએ કે આપણે જે છે એ મદ્રાસ તરફથી જે છે એ આપણને મદદ મળશે. સમજો, અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે. આ ભારત હતું, તો અહીંયા અંગ્રેજોનું એક થાણું ક્યાં હતું? અહીંયા મહારાષ્ટ્ર, મુંબઈની અંદર હતું. એક અહીંયા મદ્રાસની અંદર હતું અને એક અહીંયા કોલકાતાની અંદર. તો નજીક કયું પડે? તો કે આ પડે ના પડે, પરંતુ મદ્રાસથી એમને મદદ આવે ને એની એ લોકોએ રાહ જોઈ કે મદ્રાસથી મદદ આવશે તો આપણું કંઈક કામ થઈ જશે. એ મદદ આવે એની રાહ જોઈ. અને આ સાથે તે એ બધા જે ઓફિશિયલ હતા ને એમને બીજું પણ એક ટ્રીચરી કર્યું. ટ્રીચરીનો મતલબ એક છળ કપટ કરી અને એક ષડયંત્ર બનાવ્યું. શું ષડયંત્ર બનાવ્યું? કે આપણે નવાબનો જે કોર્ટ, એનું જે દરબાર જે છે ને એની અંદર આપણે ફૂટ નાખવાની જે છે કોશિશ કરી. અહીંયા આપણે કરપ્શન કરવાની કોશિશ કરીએ, અથવા નવાબના જે મનગમતા વ્યક્તિઓ જે છે ને એને આપણી તરફ લઈ લઈએ. તો એને ખબર પડી કે એક મીર જાફર વ્યક્તિ છે, મીર જાફર નામનો વ્યક્તિ છે, એક મીર બક્ષી નામનો વ્યક્તિ છે, એક માણેકચંદ નામનો વ્યક્તિ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, માણેકચંદ આવશે. આ આટલા ઓફિસરો છે અને એક વેપારી છે અમીચંદ, અને બીજો એક છે જગત શેઠ. અમીચંદ જે છે એ વેપારી છે, જ્યારે જગત શેઠ છે ને એ બેન્કર છે, લોન આપવાનું કામ કરે છે. અને એક ખાદિમ ખાન નામનો વ્યક્તિ છે. આ ખાદિમ ખાન જે છે ને એ નવાબના મોટા ભાગનું સૈન્ય જે છે, સૈન્ય એનો કમાન્ડર છે. કે જો આપણે આ બધાને આપણી તરફ લઈ લેશું ને તો સિરાજને હરાવો જે છે એ મુશ્કેલ પડી જશે. તો સિરાજને આપણે સરળતાથી હરાવી શકીશું. ટૂંકમાં અંગ્રેજોએ એક ષડયંત્ર બનાવ્યું. શું ષડયંત્ર બનાવ્યું? કે નવાબના મદદ કરવાવાળા વ્યક્તિ કોણ છે? તો એક તો મીર જાફર છે, એક તો મીર બક્ષી છે, એક તો માણેકચંદ છે. માણેકચંદ કોણ છે? તો કે કલકત્તાનો જે ઓફિસર હતો એ. એક તો અમીચંદ છે. અમીચંદ કોણ હતો? તો કે અમીર વેપારી હતો એ. અને એક તો જગત શેઠ છે. જગત શેઠ કોણ હતો? તો કે બંગાળનો બેન્કર હતો, એટલે કે રાજાને એની બધાને લોન આપવાનું કામ કરતો હતો. અને એક છે ખાદિમ ખાન. ખાદિમ ખાન કોણ હતો? તો કે જે નવાબના મોટા ભાગના ટ્રૂપ, સૈન્ય જે છે એનો કમાન્ડર હતો. તો કે આ બધાને જો આપણે આપણી તરફ લઈ લઈએ તો આપણું કામ થઈ જાય. તો એમને આવું એક ષડયંત્ર બન્યું આ બધાને ફોડવાનું. ફ્રોમ મદ્રાસ કેમ અ સ્ટ્રોંગ નેવલ એન્ડ મિલિટરી ફોર્સ. અને આ સમયે મદ્રાસ તરફથી પણ મદદ આવી ગઈ. મદ્રાસ તરફથી નેવી જે છે આવી ગઈ. અને આપણે પહેલાં જ વાત થઈ ગયેલી છે કે અંગ્રેજો નેવીની અંદર તો એક્સપર્ટ હતા, નેવીની અંદર સુપિરિયર હતા, આગળ પડતા હતા. મિલિટરી પણ આવી ગઈ. એનો એડમિરલ હતો વોટસન. એડમિરલ એટલે કે નેવીનો વડો, એનો વોટસન હતો. અને જે મિલિટરીનો વડો હતો એ તો કોલોનેલ. આ કોલોનેલ એટલે કે કર્નલ ક્લાઇવ કયો? આપણે જેની વાત કરતા હતા એ રોબર્ટ ક્લાઇવ. આ બંને જણા છે એ આવી ગયા. અહીંયા કોલોનલનો સ્પેલિંગ પણ તમે યાદ રાખી લો, ઇંગ્લિશની અંદર પૂછાતો હોય છે, COLONEL. ક્લાઇવ રીકોન્ક્વેડ કલકત્તા ઇન ધ બિગિનિંગ ઓફ
1757 તો ક્લાઇવે આ પ્રકારના અલગ અલગ ષડયંત્ર બનાવ્યા આ જગત શેઠને અમીચંદને એ બધાને પોતાની તરફ લઈ અને કલકત્તાને ફરીથી જીતવા માટેનું બીડું જે છે એ ઝડપી લીધું અને નવાબને એવી નવાબને મજબૂર કરી નાખ્યો કે અંગ્રેજોની શરત જે છે એ માની લે ઇંગ્લિશ, પરંતુ તેમ છતાં પણ અંગ્રેજો જે છે એ એનાથી સેટિસ્ફાઈડ હતા નહીં. હવે જો અંગ્રેજો આ પ્લાસીના યુદ્ધની અંદર કઈ રીતે જીતા એ અહીંયા થોડું ઘણું સમજાવી દીધું છે. કઈ રીતે કે અમને મદ્રાસ તરફથી એક તો મદદ આવી ગઈ અને આ બધા અંદરના જે માણસો હતા જગત શેઠ, અમીચંદ, મીર જાફર, મીર કાસિમ, આ બધા જે છે એમને ફોડી નાખ્યા અને એમને પોતાની તરફ લઈ લીધા અને રોબર્ટ ક્લાઇવ જે છે એ આવી ગયો. એટલે તો સિરાજનું પછી મૃત્યુ થઈ જાય છે. આ લોકો જે છે એ છળ કપટ કરી અને સિરાજને મારી નાખે છે. તો અંગ્રેજો રોબર્ટ ક્લાઇવે એક બીજો પણ વિચાર કર્યો કે આપણે હવે સિરાજની બદલે જે છે ને એ કોઈ એક પપેટ એટલે કે કઠપુતળી શાસક મૂકી દઈએ. કઠપુતળી કોઈ એવા વ્યક્તિને નવાબ બને કે જે આપણી હામાં હા મિલાવે. અંગ્રેજોને મેઇન તો શું જતું હતું કે એમનું કોઈ જે છે ને એ ટેક્સ ફ્રી, કર ન ભરવો પડે ને એમની મફતમાં વેપાર થાય. એમને તો મેઇન એ જ જોતું હતું. તો આ કરની પરવાનગી આપવાનું ને એ બધું કામ કોણ કરતું હતું? તો એવું કામ કોણ કરતું હતું? તો નવાબ કરતા. તો એમને એમ કીધું કે આપણે એક કઠપુતળી નવાબ બનાવી દઈએ, આપણો નવાબ બનાવી દઈએ. તમને મગજમાં પ્રશ્ન થાય કે અંગ્રેજો ખુદ નવાબ કેમ ન બન્યા? તો એની પાછળનું કારણ એ પણ હતું. અંગ્રેજોને નવાબ નહોતું બનવું. કેમ? કારણ કે અંગ્રેજોનો મેઇન વેપાર મેઇન શું ધંધો હતો કે આપણે ધંધો કરવાનો છે, ટ્રેડ કરવાનો છે, વેપાર કરવાનો છે. પહેલી વસ્તુ એમને એડમિનિસ્ટ્રેશનની એની જાણકારી નથી. બીજી વસ્તુ એ કે કદાચ અંગ્રેજો નવાબ બની જાય તો એવું પણ બની શકે કે એ સમયે બેંગાલના લોકો જે છે એ બળવો કરી દે અંગ્રેજોની વિરુદ્ધમાં અને એને અહીંયા રહેવાનો દે, એવું પણ બની શકે. એટલે આ 2-3 કારણ હતા. એટલે એ ખુદ જે છે નવાબ ન બન્યા અને શું કર્યું કે એક મીર જાફર નામનો પપેટ એટલે કે જે કઠપુતળી જે હતો ને એને થ્રોન શાસન ઉપર જે છે એ બેસાડી દીધો. અહીંયા એ પણ વાત કરી લઈએ કે યુદ્ધની અંદર કોણે ભાગ લીધેલો હતો. તો જે નવાબ તરફથી જે મીર જાફર અને રાય દુર્લભ હતા ને એણે તો ભાગ જ નહોતો લીધો, કારણ કે એ તો અંગ્રેજોની પડખે જતા રહ્યા હતા. જ્યારે એકદમ નાનું ગ્રુપ હતું નવાબનું, કહ્યું તો કે આ મિલ મદન અને મોહનલાઈ હતા ને એમને નવાબ તરફથી જે છે એ બ્રેવલી બહાદુરીપૂર્વક જે છે એ એની અંદર ભાગ લીધેલો હતો. આની અંદર પછી મીર જાફરે ત્યાં આગળ જઈ અને જે છે એ નવાબને મારી નાખેલો હતો, નવાબની હત્યા કરી નાખેલી હતી. તો હવે કંપની દ્વારા પપેટ નવાબ જે છે એ મીર જાફરને બનાવવામાં આવ્યો. પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર આવી ગયો. હવે પછી આગળ શું થયું? મીર જાફરે શું કર્યું? મીર જાફરે કંપનીને કેટલા પૈસા આપ્યા, કેવી રીતે આપ્યા, પછીનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થયું, બેટલ ઓફ પ્લાસી, આની ઇમ્પેક્ટ, આની અસર જે છે એ શું થઈ, અંગ્રેજોને આનેથી શું ફાયદો થયો, મીર જાફરને શું ફાયદો થયો, એ બધું આપણે જોઈશું, પરંતુ આજે નહીં, આવતીકાલના લેક્ચરની અંદર. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.